દિયોર માણાના છોકરા ચેવા કોમ કરે હે અને અમારા તો છોકરા હે કે શિકર પથરા હે મા ડીમના પાણી નહીં ચડતું આ ખેતરમાં જુઓ તો ખરા આમ તો જો હા એ મારો જીવ ભરી ગયો કેટલા ટાઈમે હું આવ્યો વાઈન ગયો કાનનો આજ આવ્યો હું આ ખેતરમાં ઓહો આ અજમા કરતા તો ખડ કેટલું દેખાય હવે હું આ 5-25 દાડિયા વધી જાય પણ નેદાવું તો પડશે ચોખ્ખું કરાવી નાખીશ બીજું શું થાય જાણે હવે છોકરા તો કઈ દાવદર મારતા નહીં નકરા કજિયામાં જીવ હે એમના આ શું કરવાના હવે એની માં હે તો એની માં એ મારી બધી બટાક બોલે એટલું જ છે લ્યો કોમ તો કરવું જ નહીં કોઈ બીજા નામ દાડિયા જવું હોય ને તો દોડીને જતી રહ્યા ઘરનું ખેતર કેવું પડ્યું આવું હવે વાનનું વર પોર તો આ સીતું જ મિલ દેવું હે ખેતી કરાય જ નહીં આમે શું મારે લેવાનું આ ખડ તો જુઓ તમે હા એ હવે મને તો યાદ લાગ્યો હે અને ભાગી નાખું તો સારું આ બધા આગળ જતા રહે ને મારે પાછળ રહી જવાનું થાય કાઠો થઈ અને આને નેદાવાનું કરું કઈ વાંધો નહીં યાડો અમે ઘરે જઈને લજાને એની માના બેને કહું કે 8-10 જેવા દાડિયા કર અને કાલ લઈને અજમો નેદાવાનું ચાલુ કરું યાડો ભાઈ અમે છોકરાને બૈરાની વાદે ના રહ્યા ને કે ભિખારી કરશે લાજી નેદા હું તો નેદું બપોર સુધી ટાઈમ થાય ત્યાં સુધી ઘરે જઈને આમ છું ખાઈને સુઈ જવું એના કરતા હે જી થાય ખડ તો નેદા એવું જ નહીં અમે દવાઈ હવે ના સંટાય દવા છાંટીએ તો કોઈ ઠીકાણું પડે નહીં કઈ વાંધો નહીં રાગે અમે કરવા દે ને મારે એક તો પાછો ભયો મેં રાગ નહીં છોકરાએ માથે ભાજ્યા હે ત્યાં બૈરું તો કોઈ કહેવાતું તો નહીં ને કે પાછું લબાચા ભરે એટલે એકાદો છોકરો પરણી જાય ને પછી આનો વારો લઉં ત્યાં સુધી તો ફૂલાઈ રાખવી પડશે કઈ વાંધો નહીં હવે કર્યું હે પલાળ્યું હે તો મુડાવું તો પડશે આ ન કે બધા મારી લાંચિયું કરશે ચાપે ટોડે મારે નેકરે એવું હોય નહીં રે લ્યો આ રોડ ઉપરનું ખેતર છે અને આવું ખડ ભારે બધા ઠાગા ચેવા કરે મારે તો શું બધું દેખાડવું ગમે ઈંડા કર્યા હોત ને કેસલાની હારો તો મારે તો ઈંડા આવડા હોત મારા બેટા લધાના કરવું કંઈ નહીં અને બાપા અજમો કરો અજમો જબરો થાય શું નાતરું બાપા અજમો કરે ચકતો તો નહીં બાપાને છેતરી નાઈ ગણ હવે કઈ વાંધો નહીં હોમાં સીધા હામો જતો રહેવા દે મને અને ઓમ ફરીને પછી ઘરે જવું અને જઈને એની માના ને લધાને વાત કરું કે દાડિયા કરો નકે કોઈ અમે લેવાનું નહીં હા મારા જેવા મૂકજો ને દાટીને મિલે હાકનારા એક તો સોરવા પડેવા હે એક તો પારિયું નાખ્યું થઈ ગયું હે પાણી મેલું પડશે એટલે પેલો ભંગાર નવરો હોય તો એને કહું થોડાક પાઈ જાય બરોબર હાલો આમ જતા આવજો મને આ જોજો પેલા પાઇપ નાખ્યો મારે તે બધું પલાળીને મેલ્યો મારામાં ટ્રેક્ટર છે થતા પછી જો ને એક તો માં દેખવી કોઈ એડા કચડા છેલ્લા ભાજીને મેલ્યા એડા ને બેડા જો ને બધું મને આ માટો મારી આવે હેન ને પેલા ભાઈનો અજમો જોતો રાજી તો નહીં પણ તોય શું કરું એટલો છે આગળ ઓમ કરતો આવે એનું મોઢું થી માર તો જોવું ગમતું નહીં કાયમ ભાગવાના રૂપે જ આવતો હોય છે શોખ આવતો જેને કોક દાડો આવ્યો હોય વળી હું મારા મન એવું કે આજને ભાઈ કોક જ સમાચાર પૂછવા આવતો હોય છે શોખ આવે પછી ખબર પડે અમે કજિયારું તો હે આમાં એટલે કરશનભાઈ હો ભાઈ શું કરો ને આદુ હું ચમ શું કરો એટલે હા આનકોર આવો થોડો શું હોય કેટલા ને મારું કામ છે કોઈ દાડો આમ તો બેઠક બોલતો નહીં શું કહે ભાઈ બોલ આ ભાગ તમારો વાળો બરોબર હા અને આ એડા મારા આટલા હા કેટલા ચા બા ગણે તમે ચા વરી મે ચા મારા ચા તારા ચા ગણવાના આવે ને તારા ચા મારા ચા ગણવાના આવે અરે મારા મે ટ્રેક્ટર ફેરવીને જેટલા ચા વાયા હતા ને હા ઈ મે ગણ્યા તે એક ઓછો હોય તે એક ઓછો હું શું કરું તો આ ડ્રાઈવર મે એકલી હેન ભાડે હકાઈ તે વરી ભાગી નહીં ગયો હોય એમાં હું શું કરું ને ઉગ્યો પછી મે જોયા ચા તો આટલે 40 ચા હે પણ આટલે 39 થાય તો 40 માં ચા માં તારો અજમો આવ્યો ચા અજમો મારો જો આભાર આપણે બેને મોય બાણ હે અને હોમે બોણ હે હું બોણ પ્રમાણે જ કાયમ વાવું હું અને વાવતા આવીએ છીએ આપણે
તારા ઈંડાનો ચા ચેવડી ભાગ્યો ને શું થયું મને શી ખબર. ભાઈ કરશન ભાઈ, હે ભલે મોટા રહ્યા પણ મેં કે ઓછી દિવાળી જોઈ નહીં. આ તે પણ ના જોયું હોય કે એટલે ને રમાડતા હોય ને રમાડવાના આપણા નહીં. હા. મારા મેં હે આર્યો ચા, આ મારો ઈડાનો ચા હતો ને તમે ભાજી ઉપર કર્યો. બધું તારું જોવા દે, તું લઈ લે ને. હું તો તારું મોઢું જોવાય નહીં માંગતો. આ તારો ઈંડાનો, આ મારો અજમાનો જોઈને તારું આવી ગયું આઈ કા. મને લાગે હે હારું. હું શું કહું, શું કહી કઈ વાતો નહીં, હાલો જા ભાઈ છે ને હગો, કશું કરવું નહીં. ભલે એટલે ભાઈ એટલે શું કઈ તું મને દીવાદાન મેં આમ કે દાન કરી છું. હા હા લઈ જ જા તું. એટલે શું લઈ જા હા જુઓ, હા ચાહે લઈ જા. જીઓ મારે તારું કોઈ જોતું નહીં. હું ડબલે જવા જાઉં તો તારું નોમ લેવા નહીં માંગતો. અને તું હે ને મારી ઉપર કઈ આમ એહસાન નહીં કરતો. શું તું કહેવા શું માંગી? હા મેં તારો ચા લઈ લીધો હે. હારું આ ચા તારો નહીં ને, મારો છે. બોલ શું હે કે? એટલે મારો હે આ ચા. એટલે આ ચા તો મારો હે ને મારો જ રહેશે. આટલે ખીહાવજો તને ખબર પાડું. નહીં મજા આવો, એટલે નહીં મજા આવે એટલે નહીં મજા આવે. હા શું કરીશું લઈ નહીં મજા આવે. હું એટલે ચોખ્ખું ધમકી હાલવા આવી છું. હા ધમકી હાલવા. એટલે અહીંથી જતો રહે ને કે હમણાં ટોંગા બોંગા મળી નથી. પેલી ફેરે જવા દીધા એટલે એમને સમજ્યો. એટલે જવા દીધા એટલે શું જવા સમજી દીધા એટલે જવા દીધા. ભાઈઓમાં આપણે બહુ બખારો નહીં કરવાનો. અરે બખારા વાળી જા સાની માની નકે હમણાં પડી જઈ હાઈ ગાણ. શું તું બોલી હે હાઈ ગાણ? હે કરી આને મને લાગે આજે બહુ બોલે ને હમણાં મારે. બહુ બોલે હે એટલે શું સમજી તું તારા મનમાં? કાયમ તારે મારી આગળ જ લે આ વેચી લેવાનું હોય હે. તને ખબર હે કે હું છેતરજો હોય તારે નહીં આવવાનું. તારે તું ભાગવત તોડ્યો આવી હાઈ ગાણ. સારું ભાઈ, શું કઈ વાંધો નહીં. તમતા ફોન લાવો. ફોન એટલે ફોન લઈને કરીશ છું તું. ફોન તો લાવો. લે હલો હાલો, કેટલા હે મગા? શેતર આવ્યો ચિયા થઈ વારીએ. ખાઈ વારીએ તું ઊભો. હા હા મો ઉભો બોલા શેઠે. સાચું બોલ ને બોટા. કોણે હું સાપડી નાખું હું. એટલે આ પેલું આપણે ખબર છે શેતર વાયુ તું એડા નતા કરવાના. ઓય એમાં માર કરશન કાકાએ તારા કરશન ભાઈજીએ ચા તો આપણો ભાજીને મીને અજમો કરી નાખ્યો. તે આપણે પાઈ જ નાખો ને. બખારો થાય એવું પડા ને સારું શું કરું મારે તો. બખારો ના થાય. બખારો થાય એવું એટલે હું શું કહું, લડી લેવું હોય કે નમી જવું? લડી જ લેવાનું હોય. નમાજ કોઈ છે આ જમાના. લડી લેવું હોય? હા હા તે કઈ વાંધો નહીં. તું ચા અહીંયા હાલ સાચું કે કોણે જ છું. કોણ હે ને ઓય આનકો રહે ને બે શેટા વચ્ચે. સોરી લેતા હું કે તારે જી તને કેવું લાગે? આખો ડેરો ચાલતો હોઉં. ભાઈ લેતો હે ને અભી હાલે જાવ ને. પાર પેલી પાર હોવ હા રેણો લઈ લઈએ, કાલ દઈએ. કઈ વાંધો નહીં. હા એટલે કિસલા તું ફોન લાય. અને કોને ફોન કર્યો તો તું? એ માર મગનાન ચમ કામ હતું થોડું. એટલે શું તારો ભાગવાનો ઈરાદો હક શું? ના ના તમતાણ એવું હે એવું એમ પડતું જ બોલાય લે પછી તારા હેડ. અરે બોલાય લે મારી. હમણાં આ આડો પડી જઈશ તું સમજી શું તારા મન મેં? એટલું યાદ રાખજે કે તારા પાતરું હલ લાબુ અને મારા જાડું હોય આવડું હોય પણ એ જાડુ હત શું હતે? 20 લાકડું એટલે તું તારા છોકરા બોલાઈ લે તો શું હે કે મને ધમકી આલી તું? ભાઈ ભાઈ કરીને વાત કરતો હતો એટલે વળી પણ અરે માથા ચડતી દાદા જાય સાની વળી માની તારા જેવી તો કઈ ને કઈક જઈ. પણ. હા પણ રે ઘડી જો જોઈ લે. છોકરા બોલાઈ લે એટલે સમજી શું તારા મન મેં? તું એ બોલાય જા તને હવે અરે તારે થાય કરી લે જા બધાને બોલાઈ લે. ચેલેન્જ શું સમજી તું? બોલાય લે હોય અરે એટલે બોલાય લે. મારે કઈ બોલાવવાનું? હું તારા જેવો કઈ થોડો ફોસી હું? હા તું બોલાય લે હું ફોસી બસ. હા ડાયરેક્ટ વાતમાં કઈ હોય નહીં. છોકરાને બોલાઈ લઉં. છોકરાને બોલાઈ લઉં એટલે શું બાતો અમે હું થોડીક મર્યાદામાં રહું. ગામમાં કોઈક મને 5 જણા વાતું માંડે કે ભાઈ તું મોટો ઉઠીને ને એવું કર્યું ને કે તારા ને તારા છોકરાના બેના ઢેચણ ભાજી નાખો સમજો તું. અને ઓભર હા તારા હે ને તારા તું એ છોકરા બોલાયા હે ને તો ભાઈ હું છોકરાવાનો નહીં સમજો. અને મારે પેલો જાડી બુદ્ધિનો હે નકામો આવશે ને એના કરતા કેસલા જતો રહે ને તારા છોકરાને પાછો વાલ લે. તો શું લેવા પર ફોન કરી જવા દે ને. શું? તારે તો અરે બોલાવ ના, તું શું રવા પાહુ એમ સમજતું હશે કે હું બી જઈશ તારે? એટલે હાલ તો એમ કે હે કે લે છોકરા આમ ને તેમ ને પાછો એમ કે છોકરા બોલાવ રવત ના બોલે છે. એટલે છોકરા તું એ બોલાયા એટલે મારે બોલાવવો પડે. હમણાં આવી ગયો ને મારો મગનો તો રમણ કોટડી આમ ચડાઈ દે. રંબાળ ગોટડી વાળી હમણાં જો મારો લધાને આવવા દે તાણે રે તને દેખાડું. એકી ફોન કરતો ચઈ નાખશે. હા હલો હલો લા લધા હો બાપા હો. એ બેટા ચા હતો? એ તારી ભોમે સાપડી નાખું ઘઉં ડુવા હુલા આવે હે તે વખા પાડે. સાપરી બાંધી હી મોચો. હે હા તે હું શું કહું હું હા પેલા તારા કેશા કાકા નહીં
ઈ ભાગવાના ઈરાદે આવ્યો હોય કાં કહું યા પર હા બોલો. હવે એના મગનાના નિમના બોલાવી લીધા બરાબર. હા એટલે તું એકલો હતો કે બે ભાઈ હો? અત્યારે તો હું એકલો જ છું. પેલો ચો ગયો? ઈ કઈ કામ રખડતો ગયો તુવેરું વેળવા કોકની ચોરવા. એટલે તમારા તો ધંધા દાદે આખી જિંદગી મટ્યા નહીં ચોરીના. શું કરે બાપા છેકી ખાતા તા બે. હારું તે હું શું કહું તને, હા બાપા. તું ફટાફટ આઈકણ આવતો રે હઈ વારીએ હા અને જો હંભળ હવ આય ગા આવજે ચમકે એના છોકરા આવતા જ અબે હાલ જ આવી જાય બરાબર. ફોન કર્યો ચોનનો એટલે તું ફટાફટ આવી જા. હા ગેડા ઘર પર મેં જો ડુહાન વગાડી જાહે ને મારે ઉતાવળ રાખી જવું પડશે. આજ મેલવા નહીં મને જવા દે તારે. આ તો છોડવા નહીં. બાપાને વગાડી જાહે. ઝઘડો થયો બાપાને. ફોન આવ્યો ફોન આવ્યો તાણે તો મને ના કહેવાય ફુડા. કે બેન હામા હામી શેઠા દોસે ઝઘડો થઈ ગયો હોય. ભાઈજી આપણે ઈ ભાજી એ કાળી થાન ગાડી ગાડીનો ઝઘડો ચાલુ ને ચાલુ જોહે. જોવાય. અને આપણા બાપાને વગાડી જાય ઈ બે આપણે પોકવું પડશે અહીંયા ફટાફટ. એક તો હે 2 વીઘાની માં તો નકરા બાચામાં બાચ કરે બે ભાઈ. એ ને એક વીકો આય હિમે. આ તો મન લાગે સાચું સમજો ભાઈજીનું ખોપરું ઉડાડી દીયા કમ્પ્લીટ કરી નાખ્યા ભાજી ઓલફેર એવું કર્યું. અને અહીંયા દાટી દીએ વાળી બીજી શું જફા આપણે હા, ભલે શું કે વાત બાપુ. ઉતાવળા આપણે આજને હું હવે આ તો થોડીક રાખું છું કે ગામના 5 જણા મને કહે ને કે કેટલા આમ જો આ તારી આ ઊંધેડી જેવી મૂછ રહી ને આનો ખેંચી નાખી એમણે. તું શું સમજી તારા મનમાં? અલે આ ભાઈ મોટા હો મોટા અને આ મોજ નું તમે ઓલું ના કરશો મારી મોસ ઉપર ના જાઓ. અરે આ તું તમે- દાદા થાની માની. તમારો ધંધો શું આ ચા લેવાનો જ ના રીતે ના રીતે આટલે ઠેઠ હતા એડા ચા નથી છેલ્લે લાઈન મેલ્યું હતું. અરે હવે તો તને આ પતાઈ જ દેવો હે ને બધું લઈ લેવું તારા થાઈ કર લે જા. હા રે લે પેલા મારા જેવા છેલ્લા એશ કર, બોલાય, મારા જા, જા. જેવા શું? અલે એ મગના હેડો લે હેડો હમણાં તોડી નાખશે. હાલો આઈ ગયા લે લે જા. જો ભાઈ મારો હામો આવતો જ લાગે. હજુ તને સમજાવું કે તું ને તારો છોકરો જેવા આયા એવા જતા રહ્યો નકે હવે હમી નહીં રે. નહીં મજા આવતા તું એવો પાવર કરતો ને તો પાવર મને મારો ને મારા છોકરાનો હતો. અરે આ પાવર વાળી જા જા થાની માની તું સમજી શું તારા મને? શું જોઈ રહ્યા લે તમે? હા હા કેટલા સમજાય લે તારા છોકરાને કેટલા લદા લદા તો લદા જો જો આખી જિંદગી આપણને દબાવે હારી વરહીન લોહી પી ગયા તા હે આટલે એડાનો ચાહતો હતો કે નહીં તેથી તું પૂરું આવ્યો અમે ઠેર આપણે ઇનામ નાખી દેવાનો હોય એટલે અને આ આટલે લાઈન મેલે પણ જતો રહ્યો ના જ આખી જિંદગીનું હક થઈ ગયું. અમે આવે અને તારિયા સિવાય ટોચો જ નહીં મેલવાનો 100 ગમે એવું હોય. બાકી આ દાદા બેઠા તમારા બરોબર બધું જોઈ લે. તું બી બાર કાઢી દેવું અમે તો એ બાપા લેવા તો રે ત્યાં તો આખી જિંદગી નર્તન કર્યો મને. એ લદા શું વાત કરું બુડા મારે પેલું જો લાકડી ના ભાગી જઈ ને તો ત્રણેય થઈને પૈસા કાઢી નાખત. લાકડી તો મૂવી બાપા પણ હવે આવા ઝઘડા કરતા નહીં. આખી જિંદગી માર ખવરાઈ લતાનો બૈડો તુડાઈ નાખ્યો. અરે બધા એવું નતું ઈરે 3 હતા આપણે 2 હતા અને જો ના તોડે હોત ને તો આજ પિક્ચર પૂરું જ હતું. આ તમે ત્યાં પેલો મારો નાનો ભાઈ નર્ધન નાહી ગયો કે બાપો માર ખવરાઈ એટલે બાપો અમે શું કરે 3 જણા હો કૂતરા એ કૂતરું શું કરે? એ સાચી વાત. મારે નતું દોડવું પણ બેટા જો મને કેવું હતું કે હું છૂટો પડી જઈશ ને તો હું ઘરે જઈને તારિયું લઈ આવું અને પછી તને છોડાવવા આવું તું હું દોડે તો લે કે તને મેલી નતો થોડે હું. બાપા તારી આઈ રે નાઈ લતાની ઠાઠડી ઉપરી થાય. અરે ના એવું થવા દઉં આ હું વરીને ના આવ્યો તને લેવા. આ વરી ના આયા તો વાહ અમે દોડી ના આયા બાપા. ઈ તો બટા થોડી હેડવું પડે ના થોડે હોત તો બાપાના ને તારા બેના પગ ભાગી નાખત અને આ આ તો હોવાર પડી રહ્યા હજુ હોવાર. કોઈને ઘરે જઈને કહેતો નહીં તારી બાને તો કહેતો જ નહીં હો. કોઈ ના કહેવાય. ઓય હેડ અમે હેડો હેડો બધું લઈ જા. તો આ અમારી ચેનલના વિડીયો જો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય રામાપીર.